સમી તાલુકાના ગાજિંદપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજિંદપુરા ભીમનાથ મહાદેવના મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં બાસ્પા જિલ્લા પંચાયત સીટના કાર્યકરો લોકસંપર્ક કાર્યક્રમમાં જોડાયા હતા। સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન ભોળાનાથ શિવની વંદના કરવામાં આવી, જેમાં આગામી દિવસોમાં આવી રહેલા જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણી સંગઠન મજબૂત બનાવવા તેમજ લોકોને જાગૃત કરવા બાબતની પણ ચર્ચા કરવામાં આવી છે। સોશિયલ મીડિયામાં કોંગ્રેસ નેતાની વાત મૂકવા પર ભાર મૂકવામાં આવ્યો છે। મીટિંગમાં બચાભાઈ આહિર તેમજ ડોક્ટર ઝુલાભાઈ તેમજ જગદીશભાઈ ઠાકોર, કાનજીભાઈ પરમાર તેમજ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। જો લોકશાહીની અંદર જે સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય એ એક પક્ષ જીતવા માટે તમામ પ્રકારની કોશિશ તો કરતું જ હોય, પરંતુ આપણે જોયું કે ભાજપે કોશિશની જગ્યાએ કાવતરા ચાલુ કર્યા છે। અત્યાર સુધી કોંગ્રેસનો કાર્યકર કે કોંગ્રેસનો આગેવાન કે આમ પબ્લિક એમ માનતી હતી કે ભાઈ શા માટે દરેક ચૂંટણીઓ કોંગ્રેસ હારે છે, વિરોધ પક્ષ શા માટે હારે છે, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા લોકસભામાં કોંગ્રેસનું ધોવાણ શા માટે થાય છે। તો એનું એકમાત્ર કારણ છે કે દરેક વિધાનસભાની અંદર, દરેક લોકસભાની અંદર વિધાનસભામાં 10 થી 15,000 મત અને લોકસભામાં 30 થી 40,000 મત ફરજી રીતે તમામ વોટર લિસ્ટમાં નાખવામાં આવ્યા છે। એટલે જે મતદાર યાદીઓ બની છે, મતદાર યાદીઓની અંદર ક્યાંક ને ક્યાંક આખા ભારતમાં તમે ગમે તે રાજ્ય પકડી લો, ગમે તે સ્ટેટ પકડી લો કે જ્યાં ભાજપ તરફી જે રાજ્ય સોંપ છે, ગુજરાત હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ત્યાં વધારે પ્રમાણમાં મતોનો ફરજીવાળો કરવામાં આવ્યો છે અને બોગસ વોટો ત્યાં નાખવામાં આવ્યા છે। બીજા રાજ્યોમાં ઓછા પ્રમાણમાં, પણ દરેક ભારતના ખૂણામાં આ રીતે મતદાર યાદીઓમાં ચીટિંગ કરવામાં આવ્યું છે। ચૂંટણી પંચે આ ભૂમિકા ભજવી છે, જેનો રાહુલ ગાંધી ખૂબ જોરશોરથી વિરોધ કરે છે અને સમગ્ર ભારતની જનતા સામે ચૂંટણી પંચે જે કર્યું છે એ સમગ્ર સામે રાખી દીધું છે। ગુજરાતમાં પણ અમિતભાઈ ચાવડા સાહેબે આજે નિવેદન કર્યું છે કે ગુજરાતમાં પણ અમે તપાસ કરશું અને આવા વોટર્સ જે છે કે જે ફરજી વોટર્સ છે, એકનું નામ હોય ને 25 જગ્યાએ જે વોટર્સ તરીકે એના નામ નોંધાયેલા હોય તો એવાને શોધી ઘરે ઘરે જઈને કોંગ્રેસનો કાર્યકર્તા આ વોટર લિસ્ટમાંથી બહાર કાઢશે। આજે ભીમનાથ મહાદેવે 16 વિધાનસભા સમીમાં આજે કોંગ્રેસના શ્રેષ્ઠ કાર્યકરો અને આગેવાનો કોંગ્રેસની વિચારધારા લઈ અને આખી કોંગ્રેસની ટીમ ગામડે ગામડે જશું, ઘરે ઘરે જશું અને કોંગ્રેસના શ્રેષ્ઠ કાર્યકરોને આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લાની અંદર ચૂંટણીમાં યોગ્ય ઉમેદવાર મળે, આવનારા દિવસોની અંદર સંગઠન કેવી રીતે મજબૂત બને એવી જ રીતે પહેલા સોમવારે પીપળી આશ્રમ શાળાએ ચિંતન શિબિરનું આયોજન કર્યું, બીજા સોમવારે સાંતલપુર ત્યાં મહાદેવજીના લુણેશ્વર મહાદેવના દર્શન કરી અને ત્યાં આગેવાનોની મુલાકાત લીધી, તેમજ ત્રીજા સોમવારે સમીના ભીમનાથ મહાદેવે દર્શન કરી અને આગેવાનો સાથે ચર્ચા કરી અને આવનારા દિવસોની અંદર કોંગ્રેસ કેવી રીતે મજબૂત બને તેવી કોંગ્રેસના શ્રેષ્ઠ કાર્યકરો અને આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી છે અને આવનારા દિવસોની અંદર એકદમ કોંગ્રેસ મજબૂત બનશે એ વાત લઈ અને આગેવાનો આવ્યા છે। આજે ભીમનાથ મહાદેવના મંદિરે ત્રીજા સોમવારે જ્યારે કોંગ્રેસની ચિંતન શિબિર મળી છે ત્યારે અમારું માત્ર ને માત્ર એક જ વિઝન છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓની અંદર કઈ રીતે અમારે મતો વધારે મેળવી અને કઈ રીતે સીટો વધારે મેળવવી એના અનુસંધાને સૌ ચિંતન કરવા આગેવાનો સાથે અહીંયા બેઠક અમે કરી છે અને અમારી બેઠક સતત દર મહિને આવી રીતના ચાલુ રહેશે અને કોંગ્રેસને બનશે એટલી લીટી વધારે લાંબી કઈ રીતે કરવી એ અનુસંધાને અમે સતત અમારી લડત ચાલુ રાખીશું। જ્ઞાનીબેન ઠાકોરનું અત્યારે મોટું નિવેદન આવ્યું, 2027માં ગુજરાતમાં કોંગ્રેસ શાસન ઉપર બે છે, શું કહેવા માંગો? હા, અત્યારે જ્યારે અમારા લોકસભાના નેતા વિપક્ષના જ્યારે નિવેદન આપતા હોય છે કંઈક વિચારીને જ આપ્યું હશે, ત્યારે સાથે અમારા મહિલાઓના અમારું પોતાનું ગર્વ એવા જ્ઞાનીબેન ઠાકોર જ્યારે નિવેદન આપી રહ્યા કે ગુજરાતની અંદર આપ જાણો છો કે અત્યારે ફરજી વોટ ચાલી રહ્યા છે, એક જ નારો ગુજરાતમાં ચાલી રહ્યો છે સમગ્ર દેશમાં કે વોટ ચોર ગદ્દી છોડ, આ નારા સાથે અમે ચાલીશું કે દરેક ગામડે ગામડે અને સિટીએ અમે ઘરે ઘરે ફરીશું અને અમારા વોટ જે ખરેખર જે વોટ અમારો અધિકાર છે, વોટનો અધિકાર છે, અત્યારે આપણે જોયું હશે કે વોટોની અંદર મરેલા લોકોને પણ એમ લોકો એક ઘરની અંદર 200 વોટર કઈ રીતે હોઈ શકે, આટલી નાની ઓરડી હોય ને એક ઓરડીમાં 200 જણા કઈ રીતે હોઈ શકે। સમગ્ર ગુજરાત અને આખું ભારત જાણે છે કે અત્યારે મોદી જે કરી રહ્યા છે ગાદી મેળવવા માટે એ સાવ માત્ર ને માત્ર પોતે એક ફ્રોડ કરી રહ્યા છે। આપ સૌ જાણો છો કે પ્રજા એમને નથી ચાહતી, એ ઈવીએમના આધારે અને ખોટા મતદારોને ઊભા કરી અને પોતે આવી રીતના એક પોતાનો
ત્યાં ગાડી મેળવવા માટેનો એક તરખટ રચી રહ્યા હોય એવું અમને લાગી રહ્યું છે. પણ હવે આ બહુ લાંબો સમય નહીં ચાલે. જે રીતે આપણે કહ્યું એ રીતે જ્ઞાનીબેને જે આપ્યું છે અમે એમની સાથે સહમત છીએ અને 2027માં અમે કોંગ્રેસને બેઠી કરીશું અને કોંગ્રેસને જીતાડીને દેખાડીશું.